સુરતમાં બોગસ ડોક્ટર્સ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી 13 જેટલા બોગસ ડોક્ટર્સ પોલીસના સકંજામાં આવ્યા। બોગસ ડોક્ટરોને બોગસ સર્ટી આપનાર ભેજાબાજ પણ સકંજામાં આવ્યો। બોગસ ડોક્ટરોને રક્ષણ આપનાર રસેશ ગુજરાતી હોવાનો ખુલાસો થયો। 1500 જેટલી નકલી ડિગ્રીઓ પણ મળી આવી। ઇરફાન અને શોભિત નામનો શખ્સ ઉઘરાણી કરતો હતો। શોભિતની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રસેશ ગુજરાતી બોગસ ડોક્ટરોનો આકા હોવાનો ખુલાસો થયો છે। રસેશ ગુજરાતી જ બોગસ ડોક્ટરોને બોગસ સર્ટી આપતો હતો। ડોક્ટર બી.કે. રાવત અને ડોક્ટર રસેશ ગુજરાતી માસ્ટર માઇન્ડ એક ડિગ્રીના 70,000 રૂપિયા લેતા હોવાનો ધડાકો થયો છે। આ પાપીઓ જ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। આ પાપીઓ સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે। આ બોગસ ડોક્ટરોને હવે કાયદાના પાઠ ભણાવવા જરૂરી છે। મોટા પ્રમાણમાં નકલી ડિગ્રી અને આઈ કાર્ડ મળી આવ્યા છે। એબીપી અસ્મિતાએ વારંવાર બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કર્યો છે। રસેશ ગુજરાતી નામના બોગસ ડોક્ટરનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો। ફરજી રમેશ ગુજરાતી અગાઉ પણ મોટી ડંફાસો મારતો હતો। એક બે નહીં પરંતુ 1500 જેટલી નકલી ડિગ્રીઓ મળી આવી। 70,000 રૂપિયામાં આ ડિગ્રી વેચાતી હોવાનો ધડાકો થયો છે। हाँ हमें डिग्री बनाई आपता पहली बात तो आ कहो कि आ डिग्री नहीं भाई आ सर्टिफिकेट कोर्स है ना भारत सरकार નું हाई कोर्ट નું सुप्रीम कोर्ट નું ऑर्डर है कि इलेक्ट्रो होमियोपैथी में प्रेक्टिस करी सके छे इलेक्ट्रोपैथी भरी सके छे बढ़ावी सके छे ने रिसर्च करी सके छे 10 પછી જે 1 વર્ષનું સર્ટિફિકેટ કોર્સ છે અમે નથી કરાવતા પણ બીજી સંસ્થાઓ કરાવે છે ના કરાયું હોય कराए ना हमें नहीं लेता हमें हमारी बोर्ड नी फी लीए ये 5,000 रुपया जो रजिस्ट्रेशन नी 5,000 रुपया फी है ये ज लीए ऊपर नी हमें डिग्री ना हो कि हमारे कोई ट्यूशन फी नहीं लेता ना इलेक्ट्रो होमियोपैथी में आज सुधी कोई केस बगड़्यो नहीं ना बगड़वानो ज नहीं। હવે જે એલોપેથિક પ્રેક્ટિસ કરે એની અમારી કઈ જવાબદારી રહેતી નથી। ઇલેક્ટ્રો હોમિયોપેથી ની हमारी जवाबदारी नहीं ये તે સરકારનું કામ છે। सर्टी डिप्लोमा किया है सही में किया है कि 12वीं पास हो? नहीं डिप्लोमा किया है। कितने पढ़े हो आप? 12वीं पढ़े हैं। 12वीं पास डॉक्टर बनते हैं कोई? डिप्लोमा किया ना फिर डिप्लोमा कौन सा किया? BAMS का तो डॉक्टर बन गए? तो बिल्कुल बन गए और क्या। 12वीं पास कभी सुना है कोई डॉक्टर बनता हो? आपको बनना है क्या? आपको बनना है? आप बना दोगे? हम नहीं बना, आपको स्कूल में एडमिशन लेना पड़ेगा। तो आपको ऐसे मारने की परमिशन मिल गई लोगों को मारने की आपकी वजह से कई डॉक्टर मरते होंगे। यदि हमसे मरी हुई बताइए, मेरे को बहस मत कीजिए। બિલકુલ જોઈ શકાય છે 12મી પાસ ઝોલા છાપ ડોક્ટરો છે અને આ પ્રમાણે તમામે તમામ જોઈ શકાય છે એક બાદ એક તમામ જે છે ડોક્ટરો છે એને અત્યારે હાલ જે રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે તમામને અત્યારે હાલ પૂછવામાં આવી રહ્યું છે કોઈ 10 તો કોઈ 12 આ રીતે અભ્યાસ કરેલો છે। કેટલી પઢાઈ की आपने? मैं आ BAMS છે ને ડિગ્રી BAMS કરતા પહેલા કેટલું ભણ્યા? મેટ્રિક 10મું પાસ। તમે કેટલું પાસ? 12મી જોઈ શકાય છે 12મું 10મું આ 12મું અને 10મા વાળા ડોક્ટરો છે જોઈ શકાય છે આ રીતના ઝોલાછાપ ડોક્ટરોને એક બાદ એક અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। તસવીરો તમે જોઈ શકો છો આ તમામે તમામ 10-12 ધોરણ પછી ઇલેક્ટ્રો હોમિયોપેથીના ડોક્ટર બની જાય છે અને લોકોના જીવ સાથે ચેડા કરતા હોય એ પ્રમાણેની સ્પષ્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। એક બાદ એક તમામે તમામને અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી છે। કુલ 13 જેટલા જે ડોક્ટરો છે એમની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રસેશ ગુજરાતી હજી પણ એમનું ઘમણ એમની ટણી નથી ઉતરી રહી। એ કહી રહ્યા છે કે મને શાના માટે ધરપકડ કરી છે તેમને ખબર નથી। જોકે તમામ જે બોગસ દીકરીઓ જપ્ત કરવામાં આવી છે તમામ બોગસ દીકરીઓના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે એ તમામ બાબતને લઈને સ્વીકારી રહ્યા છે કે તેઓ ભણાવતા હતા તેઓ અત્યારે રજિસ્ટ્રેશન કરાવીને તેમનું કાર્ડ આપતા હતા તેમનું સર્ટી નહોતા આપતા। તો આ સર્ટી તમને બતાવીશું। આ સર્ટી આ કોણે આપ્યું ભાઈ આ જોઈ શકો છો આ રીતની સર્ટી કોણે આપી હોમિયોપેથી રજિસ્ટ્રેશનની આ તમામ જોઈ શકાય છે। આ તમામ સર્ટી છે એમના ત્યાંથી અત્યારે હાલ જપ્ત કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામને લઈને અત્યારે હાલ તપાસના ધમધમાટ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે અને સુરત શહેરમાં કહી શકાય કે બોગસ ડોક્ટરોનું સૌથી મોટું મહાકૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે।
કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. જે પ્રમાણે બોગસ ડોક્ટરોનો પર્દાફાશ થયો છે, અત્યારે રસેશભાઈ ગુજરાતી આપણી સાથે મોજૂદ છે. રસેશભાઈ, શું કહેશો ધરપકડને લઈને? મારી શેના માટે ધરપકડ થઈ તે મને ખબર નથી. તમારા બચાવમાં શું કહેવા માંગો છો તમે ધરપકડને લઈને? શેને માટે થઈ એ જ ખબર નથી તો બચાવ કેવી રીતે કરું? પોલીસનું કહેવું છે કે બોગસ ડોક્ટરો પકડાયા છે, એમાં સર્ટી આપવામાં તમારું નામ આવી રહ્યું છે, રસેશ ગુજરાતી છે, પછી આર.કે. રાવત છે, તમામનું નામ આવી રહ્યું છે. મેં કોઈ બોગસ સર્ટિફિકેટ આપ્યા નથી કે અપાવ્યા નથી. આટલા તમામ જે સર્ટીઓ છે એ જપ્ત કરવામાં આવ્યા છે, એમાં તમામ જે ડોક્યુમેન્ટ છે એ તમારા ત્યાંથી જપ્ત થયા છે એવી વાત છે. નહીં, મારે ત્યાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નથી અપાવવામાં આવ્યો. બોગસ ડોક્ટરોની સાથોસાથ તમારી ધરપકડ થઈ છે, આ બાબતને લઈને શું કહેશો? હવે પોલીસ લેવા આવી એટલે અમે તો બંધાયેલા છીએ કાયદાના. આજ દિવસ સુધી ભાગીને નથી ગયા. સુરતના રહેવાસી છીએ, ભાગીને જવાનું થતું નથી. પોલીસ લેવા આવી એટલે આવી ગયો. પોલીસ લેવા આવી ત્યારે શું કહ્યું તમને? મને કશું કહેવામાં નથી આવ્યું. મને કશું કહેવામાં આવ્યું નથી. અને મને જે તપાસમાં સહકાર આપવો જોઈએ તે હું આપી રહ્યો હતો. બસ આટલું જ. ના, મેં નથી આપ્યા. ઇલેક્ટ્રોપેથીના કોઈ પણ સર્ટિફિકેટ મેં નથી આપ્યા. આપી નથી તો રૂપિયાનો ક્યાં સવાલ આવે? ના, મેં ડિગ્રી નથી આપી. એ તમને માહિતી આપી હોય જેણે એને પૂછો કે કેવી રીતે નેક્સસ ચાલતો હતો. ગુજરાત હાઈકોર્ટનો 2010નો જજમેન્ટ છે કે ભાઈ તમે ઇલેક્ટ્રોપેથીનો પ્રચાર પ્રસાર, શિક્ષણ અને પ્રેક્ટિસ કરી શકો છો. હું DHMS છું. બંને કરી શકીએ, કારણ કે ડિગ્રી નથી આપતા અમે. એ જે ઉપર લખાણ છે તે BEMS, બેઝિક ઓફ ઇલેક્ટ્રોપેથી. અમે ઇલેક્ટ્રોપેથી ના, હોમિયોપેથી અને ઇલેક્ટ્રોપેથી જુદું છે. ડિગ્રી અમે આપતા જ નથી. આ ડિગ્રી થોડી છે, ધીસ ઇઝ સર્ટિફિકેટ ઓફ અ મેમ્બરશિપ. પણ મારી ડિગ્રી તો BCom આપેલી છે, ખબર છે તમને?